યુગ ઋષિનો સંદેશ. વાનપ્રસ્થ એટલે આત્મોત્કર્ષ અને સેવા સાધના. એક જમાનામાં વાનપ્રસ્થનો અર્થ ગાઢ આરણ્યકોમાં રહેવું એવો થતો હતો. ત્યાં સમયને અનુરૂપ શક્તિઓ વધારવા માટે તપશ્ચર્યાઓ કરવામાં આવતી હતી. આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. તેથી સનાતન લક્ષ્યનું રક્ષણ કરીને વ્યવસ્થામાં થોડો ફેરફાર કરવો પડશે. આ સ્થિતિમાં ઘર પરિવારમાં પૂરેપૂરા ડૂબી રહેવાને બદલે તેનાથી થોડા દૂર રહેવું યોગ્ય છે. ભલે પછી તેની દેખભાળ તથા સલાહ સૂચન માટે જતા આવતા રહેવું પડે, પરંતુ મનસ્થિતિ એવી બનાવવી જોઈએ કે હું આ નાનકડા પરિવાર સુધી સીમિત રહેવાને બદલે વિશ્વ પરિવારનો સભ્ય બની જાઉં. હવે મારી જવાબદારી વિશ્વ માનવના સુખ શાંતિ વધારવા માટે નિરંતર પ્રયાસ કરવાની બની ગઈ છે. હવે મારું મુખ્ય કાર્ય આત્માની ઉન્નતિ છે. એના માટે ઉપાસના, સાધના, તપશ્ચર્યા અને સેવા કાર્યોમાં મારે મારી શક્તિ વાપરવાની છે. અખંડ જ્યોતિ, જૂન 1976, પૃષ્ઠ 65, સંદર્ભ ગ્રંથ યુગ ઋષિનો સંદેશ. શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.